પાડોશમાંથી રાડી અને દેકારાનો અવાજ સંભળાનો બહાર જઈને જોયું ને તો અમારા બાજુના જ સામે ઘર છે એના દીકરાએ ગળા ફાંસો ખાધું. વરસ જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. ચાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે તો બ્લોગની શરૂઆત કરીએ. તમે જોયું ને અમારા દિવસની શરૂઆત ક્યાંથી થાય છે. સવારમાં રોજ 10 થી 15 મિનિટ આ નજારો હોય અને એ જોઈને આખું ને એવી ટાઈટક મળે ને કે એની વાત પૂછોમાં. દિવસ આખો મસ્ત જાય કેમ કે સવારનો નજારો જ છે ને કુદરતી વાતાવરણનો હોય. શું કહો સાહેબ? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ધારાને સ્કૂલે મૂકવા ગયા હતા અને એનો નાસ્તો લેવા ગયા હતા. તો અત્યારમાં ગાંઠિયા આવી ગયા છે. 2-4 દિવસે ગાંઠિયા લઈ આવવા પડે. કંઈ નહીં, એના ભાગનું એ ખાય, આપણા ભાગનું આપણે ખાઈએ. ભગવાને કેના નમકનું આપ્યું હોય કેને ખબર કા સાહેબ. અને અત્યારે થોડોક ઠાર છે, જેમ દી ચડે ને એમ ઠાર વધતો જાય ને બપોર વચ્ચે એટલી ગરમી હોય ને કે એની વાત પૂછોમાં. એટલે 2 ઋતુ ભેગી થઈ ગઈ ને એમાં રોગચાળો નીકળી પડ્યો છે. તો કંઈ નહીં, હાલો ઘરના અડધા વાસી કામ થઈ ગયા છે, અડધા કામ કરવાના છે. તો હવે ઘરના બધા વાસી કામ કરી લઈને પછી જાઓ મશીનનું કામે પૂરું કરવાનું છે. એમને જોઈને ફ્રોકનું કટિંગ કરેલું પડ્યું, કંઈ ઉપાડ્યું નથી. કંઈને ટાઈમ મળશે ને તો આજ સીવી નાખી. ફ્રોક બનાવું, ડ્રેસ એ કંઈ નક્કી નથી. ધારાબેનની જીત છે ફ્રોકની અને મારી ઈચ્છા છે ડ્રેસ બનાવવાની. હવે જોઈએ શું થાય. તો કંઈ નહીં સાહેબ, બીજું શું લઈ આવ્યા? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હા, ગાંઠિયા ને બીજું દૂધ એ અમારે સવારમાં જ આવે, રોજ લઈ આવવાનું હોય. ધારાને સ્કૂલ પાસેથી જ આજ પેલું કામ કરવાનું છે. ધારાને તેડવા જાઉં તો એ પ્રેસનું બિલ લઈ આવવાનું, ભૂલાય નહીં. અને પછી અત્યારમાં હાલો હું મારા બાકીના કામ કરું ને લઈ લ્યો, સુડી લઈ લ્યો પહેલાં ને આ કાતરીના કટકા કરો. નહીતર હવે મુહૂર્ત જ નહીં આવે, પડી રહે આમનો ને એમને પોલી થઈ જાય. હમણાં 8 દી થઈ જાય આવી એ નહીં. તો હાલો અત્યારમાં જ સાહેબને છે ને શેરડીની કાતરી છોલવા બેહાડ દઉં એટલે કટકા કરીને તૈયાર રહેશે ને તો ખવાઈ જાય, નહીતર આળસમાં જ જાય. તો કંઈ નહીં, હાલો ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા ફરિયાદ નજારો ગમે છે કે નહીં. કેમ કે અમને તો બહુ જ ગમે. સવારમાં જે વાતાવરણ હોય ને બધા જો ગાંઠિયા ખાઈને વયા ગયા. હવે કોયલ માસી જ બેઠા, એ તો આખો દી અહીં બેઠા રહે, એનું તો પ્રોપર ઘર થઈ ગયું અહીંયા. કંઈ નહીં, હાલો તો મળ્યા થોડીક વાર રહીને. હાલો ફ્રેન્ડ,
આવી જાઓ બધાય શેરડી ખાવા સવાર સવારમાં. આજ નાસ્તો નથી કરવાનો, આજ નાસ્તામાં છે શેરડી. કા અને એવી જાડી છે ને સુરીમાં નથી કટ કરવામાં. એ આંગળીનું ધ્યાન રાખજો, બહુ મોટી કાતરી જો. અને આ સફેદ શેરડી છે હો, ઓલી લીલી આવે એ નથી જો. ના ખાવામાં બહુ મીઠી હોય. 3 કાતરીના કટકા કરો, એક આના કરી નાખજો, આ 2 રાખી દેજો. આ 3 ના કરો, એટલી નહીં ખવાય. શેરડી ભાવે તો બહુ, પણ પછી બહુ શેરડી ખાય ને તો મોઢું આવી જાય. બપોરે શાક નહીં ખવાય. તો તમે છે ને મોઢેથી પોલો સુરીથી છેટલા પાડી નાખો, મોઢું આવી જાય. કઈ નહીં, આપણે શું કર મોટું ન આવે એમ. અરે આ તમે ફોલો ને જો, આ સાઈડમાં ઓઠના જે બે ખાચા છે ને ત્યાં ઓલું થઈ જાય. કઈ નહીં થાય. સારું સારું, હાલો સાહેબ. બહુ શેરડી ખાધી. નવરી થઈને બેસી ગઈ સાહેબ. સાહેબ હારે વાતો કરવા. મારા જે ઘરના ઘણા બધા કામ બાકી છે, તો ઘરના કામ કરી લો ને પછી મળીએ. ને તમે બધા આવી જાવ શેરડી ખાવા. સાહેબ બેઠા જ છે ફોલવા, કાતરી કરીને દેતા જા. તમે બધા ખાતા જાજો. હું એક બટકું ખાઈ લઉં પછી જાઉં. ચાખું તો ખરી, ચાખી એટલે નથી ખાવાનું મન થઈ જાય. રાધેશ્યામ રાધેશ્યામ. હાકર હાકર આ ચાવીએ ને એમાં જ મોટો આવી જાય સોટલા, બાકી આમાં ન આવે. એમાં બહુ સારું. હાલો મળે થોડીક વાર રહેજો. ટાઈમ થયો છે 10 વાગ્યાનો ને મારે જવાનું છે દુકાને. અહીંયા છે ટીવી ચાલુ, અહીંયા છે મશીન ચાલુ કપડાં ધોવાનું. ને હાલો હું તમને બતાવું છું. ભાગશાળી કોણ છે કેજો જો. હું ને અહીંયા ખાય છે શેરડી, ત્યાર બેઠા ફલાઈ. યાર જ ને હવાર જો પતિ દેવે શેરડી અને છોલી અને મસ્ત કાતરીના નાના નાના કટકા કરી દીધા. આ તૈયાર શેરડી મળતી હોય તો આપણે ખાવામાં ભાગશાળી જોઈએ. મારા જેવું ભાગશાળી કોણ? શેરડી તો મીઠી છે, પણ આમાં સાહેબનો આ થઈ ગયો ને સાહેબે કાતરીઓ કરીને એટલે ડબલ મીઠી થઈ ગઈ. અને પછી જો આ ખાવાની મજા આવે. પછી કે મારું હું ધ્યાન રાખો ને. હા, ધ્યાન આમે તો મારું નથી રાખતા, મારા દાંતનું ધ્યાન રાખો છો. હમણાં 15,000 ખર્ચો થઈ રહ્યો. એ કે શેરડી ખાવા બેસે નકાવા પાછા ફિટ કરાવ્યા એ પડી જાય તો વળી પાછું મારે કે ઉપાધિ નહીં કે. એટલે સાહેબ એના ખીચાનું ધ્યાન રાખે, પછી મારું ધ્યાન રાખે. અહીંયા પાછું મહિનાનું બજેટ છે ને ખોરવાઈ જાય તો બિલ પાસ થતા બહુ વાર લાગશે. હા, એટલે એ કે લાય અત્યારમાં જે કે કીધું નહીં ભેગું જ 3 દીથી અરજી જાતી હતી. આજે અરજી મંજૂર થઈ. શેરડીને છોતા પાડી અને કાતરી કરીને એવી નાની નાની જો કાતરી કરી દીધી. તો અડધી શેરડી ધારા ખાય ને અડધી હું ખાઈશ. વધશે તો સાહેબ ખાય. હજી 2 કાતરી તો કરી લો. ના ના, તમારે હાટું રાખ્યું, હું એકલી નહીં ખાઉં. એટલી તો સ્વાર્થી નથી. મેં પહેલી તો હું ન ખાઈ શકું. હા, અડધી તો ખાઈ લીધી હો. એ તો મને યાદ નથી, કેમ કે હું તો મારા કામમાં હતી. સાહેબ અહીં શેરડી ફોલતા હતા અને મારા બધા કામ થઈ ગયા છે. વળી આજ છે ને કપડાં ધોવાનું મન તો નહોતું, પણ પછી મને એમ થયું કે લાઈન બધાના ટુવાલ પલાવી અને મશીનમાં ઘૂમેડો કાઢી નાખું તો એક કામ નીકળી જાય. કા 4-5 દીએ ટુવાલ ધોવાના થઈ જાય, હજી બેડશીટ બદલાવાની છે. ઘરમાં તો તમે ગોતો ને એટલું કામ ઓછું, ન કરો એટલું ઓછું. ઘરમાં કંઈક કામ નીકળે જ કરે ને આપણે કંઈ ટાઈમ ન મળે બેસવાનો શાંતિથી કે બેસીએ કે વાત કરીએ. પણ સવારમાં અમારી પાસે છે ને 2-2.5 કલાકનો ટાઈમ એવો હોય ને કે જે અમે તમારી એને શેર કરીએ, હસી મજાક કરીએ, હું સાહેબ નિરાયથી બેસીએ. પછી તો સાહેબ એના કામમાં પડી જાય, હું મારા કામમાં વ્યસ્ત જાઉં. એટલે જંજાર એટલો હોય ને કે એની વાત પૂછો. એટલે સવારનો ટાઈમ એવો હોય કે માઇન્ડ ફ્રેશ હોય, શાંતિ હોય, ઉતાવળ ન હોય. વધારે પૂરતો વિડીયો થતો હોય તો સવારનો જ થાય. સવારમાં જ અમે ફ્રી હોય, ધારા સ્કૂલે વહી ગઈ હોય, ઘરના બધા કામ થઈ ગયા હોય એટલે શાંતિ હોય અને આમ ઉતાવળ ન હોય. નહીતર તો આખો દિવસ ભાગ હોય. તોય અત્યારથી તો સાહેબને 3 ફોન તો આવી ગયા. પણ સાહેબ કે હું હમણાં થોડીક વાર રહીને આવું, 10 વાગે જ સાહેબ દુકાને જાય. પેલા તો સાહેબ છે ને 5:30-6 વાગ્યામાં દુકાન ખોલી નાખતા. પેલા હું કામ કરતો બજાર અને 4 વાગ્યામાં વહેલા ઉઠીને તો જાતા દુકાને કામ કરવા. ચાંદીનું કામ કરતા ને ત્યારે ઢારાની વીટી બનાવતા. ત્યારે 6 વાગે એ આવતા રિટર્ન ચા નાસ્તો કરવા. માનવે નાનો હતો ત્યારે બહુ આપણે મહેનત કર્યું ને, ત્યારે બહુ સ્ટ્રગલ કર્યું. એટલે હવે પછી મેં કીધું આરામથી શાંતિથી 10 વાગે જાવ. જે આપણું શેડ્યુલ છે, કેમ કે અમારી બધી દુકાનો તો 11 વાગે ખુલે, તો એ બજારમાં બધાથી પેલી દુકાન અમારી ખુલે. 10 વાગે એટલે વહેલું કહેવાય, નહીં 11 વાગે તમારી બજાર ખુલે. તો કઈ નહીં, હાલો તમારા ગામમાં સોની બજાર કેટલા વાગે ખુલે એ મને જરૂરથી કહેજો. હું નિરાયથી પેલા શેરડી ખાઈ લઉં, ત્યાં મશીનમાં કપડાં ધોઈ જાય, ત્યાંથી જાય બપોરનો ટાઈમ એટલે પાછા હતા નહીં, ત્યાં આપણી મેન જગ્યાએ આવી જવાનું.
કેમ કે રસોડું મારું ફેવરેટ જગ્યા છે. વધારે પડતી હું તમને રસોડામાં જોવા મળીશ ને ઇન્ડોર. બે જગ્યા મારી ફેવરેટ છે. હા અને અહીંયા બિચારી જો ટીવી એકલી નહીં બનાવી ટીવી દેખાય જો દેખાય? હા હું અહીં બેઠી એટલે તો હું એવી જગ્યાએ બેહું કારણ કે મને ટીવી દેખાય ને શેરડી ખાવાનું કામ થાય. ત્યાં બેહું તો પછી મારા વળી પાસે ને પોતા કરવા આ ખાલી ઇન્ડોરની જ સાફ સફાઈ કરવી પડે. દિમાગ ઈ તારી પાસે છે નહીં. મારી પાસે છે. અરે મશીનનું કામ બાકી છે નિરાતે બપોરે કરી. હાલ તો કઈ નહીં હાલો તો મૈડા સાહેબને જવું છે દુકાને. જો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અત્યારમાં આ મરચું એવું ઉડે ને હા ગળામાં બેસી જાય હો. અમારા ઘરે તમે આવો ને તમને છે ને અમારી ઘરે વધારે છે ને સુગંધ આવશે ને તો હળદર મરચાની જ આવશે. એમાં બપોર વચારે તો બહુ જ આવે ને હવે મસાલાની સિઝન આવી ને એટલે બહુ મસાલો ઉઠશે અને સીધું અહીંથી છે ને બધું ઘરમાં. જ્યારે હું કચરા કાઢીશ ને એટલે એમાં હળદરની ચટણી જ દેખાય એટલું ઉડીને આવે. બે ચક્કી છે બાજુ બાજુમાં. સારું હાલો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બપોરનું મારે વિચારવું જોવે ને ટાણે ટાણે રામાયણ છે હું બનાવું. હાલો તો મળ્યા. હેલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 12:05 ને અત્યારે આવ્યા છે 2 પાર્સલ. સાહેબ હમણાં પાર્સલ આપીને ગયા ધારાને તેડવા અને મેં 2 પાર્સલ ખોલીને જોઈ લીધા કે આમાં શું છે શું નહીં. તો એક તો છે ધારા હાટું અને એક છે મારું પાર્સલ. તો મેં ધારા હાટું થઈને ઓનલાઈન વસ્તુ મંગાવી હતી અને આ પાર્સલ મને બહુ જ ગમ્યું. ધારાને બહુ જ ગમશે કેમ કે ઘણા દિવસથી એ કહેતી હતી કે મમ્મા મને આ વસ્તુ મંગાવી દે કેમ કે મને અને ધારાને બેયને ઉપયોગી થાય ને એવી વસ્તુ મેં મંગાવી છે ઓનલાઈન. તો ફાઇનલી આજે એવું આવી ગયું છે તો ધારાને બતાવું પછી જોઈએ ધારાના રિએક્શન કેવા છે અને તમે પણ કહેજો કે આમાં મેં ધારા હાટું થઈને શું મંગાવ્યું હોય છે ઓનલાઈન. તમને ખબર હોય જલ્દીથી આ લોકો કમેન્ટ કરી દો ત્યાં લગી હું ફટાફટ બપોરની રસોઈ બનાવી લઉં અને હમણાં ધારાએ આવી જાય. આજે મેં ફરી પાછું બપોરની રસોઈમાં મિક્સ સબ્જી બનાવી છે જો પણ આજે હું સૂકી સબ્જી બનાવીશ. તો અહીંયા સબ્જીનો વઘાર કરી નાખ્યો છે, ભાત તૈયાર છે, દાળનો વઘાર કરવાનો છે, સંભારો તૈયાર થઈ ગયો છે. ચાલો ફટાફટ છે ને પહેલાં તો હું રસોઈ કરી લઉં તો ધારા આવી જાય અને પછી ધારાને અને તમને બધાને એકારે છે ને જે આ પાર્સલ એ અનબોક્સ કરીને બતાવું. જો કે મેં તો જોઈ લીધું એટલે અનબોક્સિંગ કરવાનું પણ ફરી પાછું આપણે અનબોક્સ કરશું અને તમને બતાવશું કે આમાં મેં શું મંગાવ્યું છે. તો મળી થોડીક વાર રહીને. છે 12:15 ધારા આવી ગઈ છે સ્કૂલેથી. ધારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાથ મોઢું કઈ ધોવાના નહીં, સીધી શેરડી. હા હું તો કઈ નથી લઈ આવી બેટા. હાલ મારે તારી યાર વાતું નથી કરવી. હા ઓમકાર તો હું કાલે લઈ આવી હતી તને નથી ખબર. તો હાલ હાથ મોઢું ધોઈ લે એટલે હું તને પહેરાવી દઉં. તને કોણે કીધું? બસ તાર પપ્પા પેટમાં તો કઈ વાત રહે નહીં. ગમે એવું હોય તો સરપ્રાઈઝ હું કે ઓલું હું તરત જ કહી દઈ નહીં કેવું તો પડે ને. કેવું તો પડે તો હું હમણાં દોરીમાં ગૂંથીને પહેરાવત ને ત્યારે ખબર પડત. તારાને ખબર નથી ચેક બોક્સ લીધી આ છે ને પગાજ કરતા રિએક્શન જોવાય કેવા હોય. એ આમ અચાનક તમે કોઈ વસ્તુ દીધો કેટલું ખુશ થઈ જાય એ જોવાનું મહત્વ હોય. નહીં શેરડીમાં મુશ્કેલ છે તો કઈ નહીં હાલો જ મારે રોટલી કરવી છે. દુકાને ઘરાક નથી લાગતા કોઈ આવે ઘરાક આવે. હા હમણાં જમવાનો ટાઈમ થાય ને જ આવીને મોરલો થઈને બેસી જાય બધા ની પછી હું અહીંયા રાહ જોયા કરી. તો કઈ નહીં હાલો હજી મારી રોટલી. આજે મિક્સ સબ્જી ચાલશે. આજે છે ને રીંગણા નથી, વાલવટાણા નથી, એવું નથી કઈ. આજે ઓલી વેસ્ટર્ન વાળી મિક્સ સબ્જી છે. કાલે દેશી મિક્સ સબ્જી હતી રસાવાળી, સમજી ગયા? એમાં 2 વર્ઝન હોય. આ પંજાબી સ્ટાઇલ છે, ઓલી કાઠિયાવાડી આમ ફોલાવે ઘરવાળાને એટલે એમ નો કે એકને એક શાક ખવડાવે. હવે જાવ પણ મોડું થાય. તું વિડિયો બંધ કરીને હું જાવ કે ન જાવ મારે મરજી. હું તો જાય બેઠો. હાલો કઈ નહીં. હા તો બેહો એક કામ કરો તો તમે રોટલી કરી નાખો. આજ નિરીક્ષણ કરું. નહીં દાળનો વઘાર તો તમને આવડી ગયો કરતા. કરે કે કોઈ પાસ કરાવી લે. આજ હું તપાસ કરવા આવ્યો. હું રોજ વિડિયો હોય જોઈ લેવાની. હું જ રસોઈ બનાવું, કોઈ આવતું નથી અહીં બીજું. છે બીજી બાઈ તે આવે વખતે કોકને કીધું હોય. વાસણ વાળા બેન આવતા તો એને રજા દઈ દીધી આપણે. તો રસોઈ કરવા હાટું થઈને હું આપણે બાઈ રાખી કે તું આવીને રસોઈ કરી જજે મારા ઘરના પૂરું. હાલો ને એને તો મેં રજા દીધી. તો તમે એવા છો ડાયા કે તમે રસોઈ વાળી બાઈ રાખી લ્યો કે હાલો 3 ટાઈમ રસોઈ કરી જાય. આપણા ઘરની તો રસોઈ કરવાય કોઈ ન આવે, ના પાડી દે. કેટલા ફંદા હોય, આ નથી ખાવું ઓલું નથી ખાવું. ટાણે કંઈક ને કંઈક રામાયણ ઉભી હોય. આવે કોઈ હાલો ટાઈમ છે 12:15 વાગ્યાનો. હું કલાકમાં આવી જાય ખવાયા. આના મોઢે રહેજો. 12 થયો અલા 12:15 થયા એટલે 12 હોવા જોઈએ. હું તમને બધાને છે ને બતાવીશ કેટલા વાગે આવી ખબર જ છે તમને.
કે હું ને કરે હું. હાલો માં દીકરો કેમ ગયો તારા? હાલ માં દીકરો આ કપડાં બદલાઈ જો તારા પે સીધી શેરડી ખાવા જ વેરગી છે. પેલા કપડાં બદલાઈને પછી નિરાતે બેહીને શેરડી ખાજે હો, તો હું રોટલી કરી લઉં. હાલો તો મળ્યા. કેવીક મીઠી છે તારે? બહુ જ મીઠી છે, બહુ જ મીઠી છે મીઠુડી. ટાઈમ થયો છે સવારનો. અંજુ અહીંયા સીવવા બેસી ગઈ છે. જો ટાઈમનો પરફેક્ટ છો ને હું. વારે વાહ, ભરતને વૈસલે દીએ એક વારી ફિક્સ ટાઈમે આવ્યા, કઈને ગયા તા ઈ ટાઈમે. એમાં તો હું ટાઈમનો પાકો છું ને. જાવ કેવું લાગે? મસ્ત 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 રેડી ને? એમ હાલો હવે મૂકી દઈએ. મને ખબર જ હતી. હાલો મૂકી દો. હાલો 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 હાલો. હવે ટાઈમે કરી લઈએ ઘડિયાળ. ટાઈમ થયો છે 1:30 વાગ્યાનો ને સાહેબે છે ને મારી અરે ચીટિંગ કરી. 1:30 વાગે જ આવ્યા છે ને ઘડિયાળનો કાંટો ફેરવી નાખ્યો તો. નહીં એને ઘડિયાળનો કાંટો ફેરવી નાખ્યો તો અને 1:15 કરી દીધો. મેં કીધું હું બારોબાર હમણાં ગીતાબેન પાસે બેઠી હતી ત્યાં 1:15 વાગ્યો તો ને અત્યારે હજી 1:15 જ વાગ્યો. નહીં આટા ફેરા નહીં. સાચું બોલો તમે હમ ખાવ કે તમે ઘડિયાળનો કાંટો ફેરવો તો સાચું બોલો. તારા ફેરવો તો તારા ના ખબર જ હોય. એ અહીંયા જ હતી. એવું હતું પકડાઈ ગયા. જો ખોટું બોલે ને પછી ભેજામારી થાય કે ન થાય. બસ જો અમારે આવી નાની નાની વાત ઉપરથી છે ને ભેજામારી થાય. એ તમને હવે ખબર પડી ગઈ ને કેવી ચીટિંગ કરી. પછી ટાઈમે આવી ગયો. મેં કીધું હું બારોબાર મને ખબર છે. ગીતાબેને કીધું કે હજી મારે હમણાં કેવા લાવશે જમવા. 1:15 થઈ ગયો. એ પછી આવીને મેં ઓલું આટલી સિલાઈ કરી તો હજી 1:15 જ વાગ્યો. લોહી પીતા. હાલો હવે જલ્દી પેલા જમી લઈએ અને પછી હું તમને વસ્તુ બતાવું. તારાને ખબર જ નથી. આ ટાઈમે કરી દીધી. આભાર તમારો કે તમે ટાઈમે કરી દીધી ઘડિયાળ. મોબાઈલમાં કીધું મેં કીધું હવે ટાઈમે ઘડિયાળ કરી નાખીએ. એ બોલાયેલો આવો. મને ન ખબર હોય ને હું તો બારોબાર હતી. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. હાલો હવે થાળી તૈયાર કરું. તમે બધા આવી જાઓ. બપોરા કરવા સાચું ખાવાનું છે સાહેબની જેમ ખોટું ખોટું ન થવાનું. હાલો તો થાળી તૈયાર કરું ને એટલી વારમાં આવી જાઓ. હાલો ફ્રેન્ડ તો આવી જાઓ બધાય. બપોરા કરવા થાળી થઈ ગઈ છે તૈયાર. તો આજે બપોરામાં છે મિક્સ વેજની સબ્જી, દાળ ભાત, રોટલી, ગાજર મરચાંનો સંભારો, લીલી ચટણી, કેરીનું કાચું, પાપડ, ઠંડી ઠંડી છાશ અને દહીં. તો આ છે આજ બપોરનું અમારું મેનુ. તો આવી જાવ તમે બધાય બપોરા કરવા. ઠંડી છાશ બોલ દે. કેવી છાશ છે? અને જો રિંગ માથામાં નથી પહેરવાની, ગળામાં પહેરવાની છે. કંઈક આવી ફેશન છે. તારાના અમારા કંઈક અલગ જ નખરા હોય હો. કાઢ નાખ બેન ગળામાંથી. માં લાગી જાય. કાઢ નાખ. હાલો હંદા જમવા આવી જાઓ. હાલો હું તો ચાલુ કરી દઉં. હા સાહેબને હવે ભૂખ લાગી છે. આજ વહેલા આવી ગયા ને એટલે. એ ચાખો કેવી થઈ મિક્સ વેજની સબ્જી. સબ્જી જેવી થયો મસ્ત. અને આ સબ્જીમાં છે ને આજે મેં પત્તા ગોબી નાખી છે. આમ સાહેબ કોબીનો સંભારો કે સલાડ ન ખાય પણ આ સબ્જીમાં હું એડ કરું ને તો સાહેબ ખાઈ લે તો ભાવે. જોઉં છે આવું તમે ક્યાંય જોયું આવો જુગાડ છે. આ સબ્જીથી સાહેબને એસિડિટી ન થાય. સંભારો કે કાચું ખાઈને તો સાહેબને એસિડિટી થાય. આ જો આવી ઉથમી કાઢી ગયા અમારે. શાકથી કઈ ન થાય, સંભારાથી એસિડિટી થાય. બટેટાનું શાક ને પત્તા ગોબીનું શાક હોય તો ભાવે લ્યો. હા એ ભાવે સાહેબને. તો કઈ નહીં નેક્સ્ટ ટાઈમ બનાવીશ. બસ પાકું ને? તો કંઈ નહીં હાલો આજ વાત ઉપર હવે અમે કરી લઈએ બપોરા. અમે આજ તો અડધું જમ્યું છે ને અડધું નથી જમ્યું. અત્યારે બસ હજી બધું એમનામ જ પડ્યું છે. મેં બધું જમવાનું ઢાંકીને મૂકી દીધું કેમ કે હજી તો મેં 2 બટકા જમ્યું ને તા પાડોશમાંથી રાડી અને દેકારાનો અવાજ સંભળાનો બહાર જઈને જોયું ને તો અમારા બાજુના જ સામે ઘર છે એના દીકરાએ ગળા ફાંસો ખાધું. વરસ દિવસની દીકરી છે અને દરવાજો તોડતા હતા એટલે સાહેબને અમે બધા દોડીને ત્યાં જોવા ગયા. દરવાજો તોડીને છોકરાને બહાર કાઢ્યો નથી. અત્યારે દવાખાને લઈને ગયા છે. હવે સાહેબનો ફોન આવે સાહેબ આવે તો ખબર પડે કે છોકરો છે કે વયો ગયો કંઈ ખબર નથી. અત્યારે તો હાલત એવી છે જો સાહેબ આવી જ ગયા કે હું કંઈ ખબર નથી. અત્યારે ગાડીઓના થપ્પા લાગ્યા છે બહાર બધું માણા ઊભા છે અને ક્યાંય ચેન નથી પડતું. વિચાર્યું ન હોય ને એવું ક્યારેક બની જાય. તો જો તારા વાં ઊભી છે અને અમારા સામેનું જ ઘર છે. જો
તો અત્યારે તો બધા માણસ ભેગા થઈ ગયા છે ને સાહેબ ગયા દવાખાને આવે પછી ખબર પડે તો હાલો હવે તો ક્યાંય ચેન પડતું નથી શું કરવું કે શું નહીં, કેમ કે અત્યારે હાલત એવી ખરાબ છે ને. અને ધારા ત્યાં અંદર ગઈ હતી, ધારા એ જોયું છે. હવે મારે ધારાને સાચવવી અઘરી થઈ જાય, કેમ કે રાતના બેહે તો તકલીફ છે. અત્યારે તો મારી હાલત એવી ખરાબ છે, કેમ કે આવી વસ્તુ જોઈએ ને એટલે થોડુંક બેચેની જેવું થઈ જાય અને જીવ મૂંઝાવા માંડે. ભગવાન કરે ને દીકરો બચી જાય તો સારું, કેમ કે વર્ષ દિવસની દીકરી છે અને એની મા ઉપર હું વીતશે કે એના બાપનું હું થાય, તો હવે વિચારવું જોઈએ. અચાનક જ આ કોઈ વિચાર્યું જ ન હોય. એક્ઝેક્ટ અમારા ઘરની સામે જ છે ને, પાછા રૂપિયા પૈસાની કોઈ કમી નથી, પણ સમયને સંજોગ એવા હોય ને કે ક્યારે આ ભૂલ કરાવી બે કંઈ ખબર ન પડે. કંઈ નહીં, હાલો હવે મારાથી કંઈ જાજી વાત જ ન થઈ તો મળ્યા.